સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂંટી લેનાર 3 આરોપીઓની રાંદેર પોલીસે ધરપકડ કરી છે। કોર્ટમાં રિમાન્ડ માટે ત્રણેય આરોપીઓને રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કરીને આરોપીઓ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે। આરોપીઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હતી। સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તામાં તેને આંતરીને 3 લૂંટારુઓએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડા 1.32 લાખની લૂંટ કરી હતી। આ ઉપરાંત કારનો કાચ, સિગ્નલ લાઇટ પણ તોડી નાખી હતી। સમગ્ર મામલે હિતેશ હોતચંદાણી, મનીષ રાજપૂત, સતીશ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડથી દૂર છે। સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરમાં તમામ વકીલોમાં ભારે રોષ છે। શહેરના વકીલોમાં નારાજગી જોઈ સુરત રાંદેર પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી, ત્યારે ત્રણેય આરોપીઓની સુરક્ષા આપવામાં આવી હતી। 2 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફના પોલીસકર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા। એટલું જ નહીં, ઉમરા પોલીસ મથકની પણ સુરક્ષા માટે પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા હતા। ત્યાર પછી જ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા। વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાય તે માટે પોલીસે તકેદારી રાખી હતી। સુરત શહેરના રાંદેર ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। એટલું જ નહીં, આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને 5000 રૂપિયા પણ કાઢી લીધા હતા। આ ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું કે લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ। ઘટનાની જાણ થતાં સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા, જેમાં પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી, જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી છે। આ દરમિયાન પોલીસકર્મીએ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથાભારે છે, તમે ફરિયાદ કરશો તો ભારે પડશે। સમગ્ર ઘટના બાદ આજે સુરત કોર્ટમાં વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઠરાવ મુજબ સરકારી વકીલના પુત્ર પર કરવામાં આવેલા હુમલાના અનુસંધાને કોઈ વકીલ આરોપી તરફે વકીલપત્ર રજૂ કરશે નહીં। એટલું જ નહીં, મંગળવારે પોલીસ કમિશનરને પણ પોલીસના વર્તનને લઈને અને બેફામ બની ગયેલા આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવશે।